Good morning, friends. Hello, how are you? Today we shall discuss the unit number 5, playing with fire. To play means રમવું. Fire એટલે આગ. Playing with fire it means આગ સાથે રમત. પણ તમને પણ હજુ તો લાગતું હશે કે આગ સાથે રમત, આગની સાથે થોડું રમાય થોડું. પણ મિત્રો અહીંયા પ્લેઇંગ વિથ ફાયર એ આપણું ટાઇટલ છે. એ લેસનની અંદર આપણે ફટાકડા વિષયનો અભ્યાસ કરવાનો છે. આપણે જાણીએ છીએ દિવાળીનો ફેસ્ટિવલ છે એ નાના અને મોટા દરેકનો પ્રિય તહેવાર છે. એમાં પણ ખાસ કરીને નાના બાળકો માટે ફટાકડા ફોડવા અને એમાંથી જે રોશની નીકળે છે, જે અવાજ નીકળે છે એ ખૂબ જ એક્સાઇટમેન્ટથી ભરેલું હોય છે. એ બધાને રોમાંચિત કરી દે છે. તો અહીંયા દિવાળીના દરમિયાન આપણે જે ફટાકડા ફોડીએ છીએ એ ફટાકડાનું મૂળભૂત જે બેઝિક મટીરિયલ છે બ્લેક પાવડર, જેના કારણે ફટાકડો ફૂટે છે. તો એ બ્લેક પાવડરનો ઉદ્ભવ કેવી રીતે થયો? એવું કહેવાય છે, ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર કે જે ફટાકડામાં વપરાય છે એ બ્લેક પાવડર ઇન્ડિયામાં, ભારતમાં શોધાયો છે. એના સંદર્ભ ગ્રંથ એટલે કે સુક્રાંતિ નામના સંદર્ભ ગ્રંથમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ આપણે જાણીએ છીએ કે ચાઇનીઝ લોકોને, ચીનને એનો ડેવલપમેન્ટ માનવામાં આવે છે, એના પાયોનિયર, એના સંશોધક માનવામાં આવે છે. હવે મિત્રો, રોજર બેકન નામનો એક ઇંગ્લિશ મંક, અંગ્રેજ સાધુ કે જેણે આનો ફોર્મ્યુલાનો ઉદ્ભવ કર્યો હતો, ફોર્મ્યુલા બનાવ્યો હતો. તો એ ફોર્મ્યુલાની અંદર કઈ કઈ વસ્તુ વપરાય છે એનો આપણે અહીંયા સમાવેશ કરીશું, અહીંયા અભ્યાસ કરીશું. ત્યારબાદ પહેલા જે દારૂખાનું છે એ આપણે ચીનમાંથી મંગાવતા હતા, પણ વિશ્વયુદ્ધ દરમિયાન એ લોકોએ એ દારૂખાનાનું જે સપ્લાયર હતો એ બંધ કરી દીધું. ત્યારબાદ ભારતમાં જ ફટાકડાઓની જે ખોટ વર્તાઈ એ લીધે શિવકાશી, તમિલનાડુમાં શિવકાશી કે જે પહેલાં દીવાચળીનું ઉત્પાદન કરતું હતું, એ લોકોએ હવે ફટાકડા બનાવવાનું પણ ચાલુ કર્યું હતું. અને આખા ભારતમાંથી લગભગ મોટા ભાગનું જે ઉત્પાદન છે એ શિવકાશીમાંથી થઈને આવે છે. તો મિત્રો, આ લેસનની અંદર આપણે ફટાકડાનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના રચયિતા, એના પ્રણેતા કોણ છે, સંશોધક કોણ છે, એનું ફોર્મ્યુલા કયું છે, શિવકાશીમાં આપણે શા માટે એનું પ્રોડક્શન કરવું પડ્યું, ત્યારબાદ ફટાકડા ફોડતી વખતે કેટલાક પ્રિકોશન ધ્યાનમાં રાખવાના હોય છે, તો એ કયા કયા છે, તો એ બધાની ચર્ચા આપણે આ લેસનની અંદર કરીશું. તો લેટ્સ ઓપન અવર ન્યૂ યુનિટ નંબર 5, playing with fire. Yeah, we one of our favorite festival in India is Deepavali or Diwali, as it is known in the north. One of our favorite festival, one of એટલે કે જેટલા પણ આપણા પ્રિય તહેવારો છે એમાંનો એક. એટલે આપણે ભારત વર્ષની અંદર ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ, તો એ બધા તહેવારોની અંદર દિવાળી એ આપણો પ્રિય તહેવાર છે. તો તેને દીપાવલી અથવા દિવાળી, નોર્થ બાજુ એને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. There is nothing to match the excitement. Nothing to match. Match એટલે કે એની તુલના થવી. Excitement એટલે કે ઉત્તેજના. અહીંયા તમને શબ્દ આપેલો છે. Excitement નો અર્થ થાય ઉત્તેજના. તો એની જે ઉત્તેજના છે એની તુલના કોઈની સાથે થતી નથી.
When crackers go off in the night sky with a loud bang and a brilliant shower of color. તો જ્યારે ફટાકડા when crackers નો અર્થ થાય છે ફટાકડા. તો જ્યારે ફટાકડા આકાશમાં જાય છે અને ફૂટે છે to go off નો અર્થ થાય છે ફૂટવું. તો આકાશમાં જઈને એ નાઇટ સ્કાય અંધારા આકાશમાં લાઉડ બેંગ મોટો ધડાકો એન્ડ બ્રિલિયન્ટ શાવર તેજસ્વી કલરના વરસાદથી એ ફૂટે છે. ત્યારે many of us might wonder how these fireworks are made. ઘણા બધાને આ નવાઈ લાગે છે. વન્ડર મીન્સ નવાઈ. ટુ વન્ડર વિચારો, નવાઈ લાગે. might wonder how these fireworks are made. કે આ ફટાકડાઓ કઈ રીતે બને છે. હવે તો જ્યારે ફટાકડા આકાશમાં ફૂટતા હોય છે તો ચારે બાજુ રંગબેરંગી કલરનો જાણે કે ફુવારો થતો હોય એવું તમને લાગે છે. જેમ કે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા આ જે છે એક શાવર છે, શાવર ઓફ કલર્સ. તો એના શાવર ઓફ કલર્સ અને લાઉડ બેંગ એટલે કે મોટા ધડાકાની જે અવાજ આવે છે તો એની જે ઉત્તેજના છે એ ઉત્તેજનાની તુલના કોઈની સાથે થતી નથી. અહીંયા એક નાનું પિક્ચર છે, તમને જોવા મળશે કે અહીંયા પણ જોશો તો જે ફટાકડાનો જે શાવર છે એ શાવર તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા તો આ જે ઉત્તેજના છે, તો આ જે રોમાંચ છે એ રોમાંચની તુલના કોઈની સાથે કરી શકાતી નથી. અને મેની ઓફ અસ આપણામાંના કેટલાકને વિચાર આવે છે કે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. આપણે ફટાકડા ફોડતા હોય છે ત્યારે કેટલાકને વિચાર આવતો હોય છે કે આ ફટાકડા કઈ રીતે બને છે, એમાં કઈ વસ્તુ હોય છે, શા કારણે એ ફૂટે છે. તો વગેરે વિચારો આપણા માઇન્ડમાં એ વખતે આવતા હોય છે. and what goes into them, અને એની અંદર શું આવે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. Physics અને chemistry of fireworks, તો ફટાકડાનું કેમિસ્ટ્રી અને જે ફિઝિક્સ છે એ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે જેટલું એનો અવાજ અને પ્રકાશ તે એમિટ એટલે કે બહાર કાઢે. ફટાકડાઓમાંથી જે અવાજ બહાર નીકળે છે અને જે પ્રકાશ બહાર નીકળે છે એમિટ એટલે બહાર ફેંકવું, બહાર કાઢવું. તો ફટાકડામાંથી જે અવાજ નીકળે છે એ અવાજ અને એમાંથી નીકળતો પ્રકાશ, એ પ્રકાશ જેટલો જ ઇન્ટરેસ્ટિંગ એનું ફિઝિક્સ અને એનું કેમિસ્ટ્રી છે. The science of fireworks is technically called pyrotechnic. હવે સાયન્સ ઓફ ફાયરવર્ક ફટાકડાઓનું વિજ્ઞાન, ટેકનિકલી એટલે તકનીકી રીતે કોલ્ડ પાયરોટેકનિક્સ, એટલે એને પાયરોટેકનિક કહેવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ એન આર્ટ. તો પાયરોટેકનિક શબ્દ એ ગ્રીક શબ્દ પાયર અને ટેકનિક એ બે શબ્દોનો બનેલો છે. પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ ટુ આર્ટ, એટલે કે આગની કળા. તો પાયર અને ટેકનિક આ શબ્દને ભેગું કરવાથી શબ્દ બન્યો છે પાયરોટેકનિક. અને આ શબ્દ કયો છે અને શેમાંથી ઉતરી આવ્યો છે, તો શેમાંથી લેવામાં આવ્યો છે, તો કે ગ્રીક ભાષામાં. તો ફટાકડાનું જે વિજ્ઞાન છે તકનીકી રીતે એને પાયરોટેકનિક કહેવામાં આવે છે. અને પાયરોટેકનિક એ બે શબ્દોનો બનેલો છે, એક પાયર અને બીજો ટેકનિક. પાયર એટલે કે ફાયર અને ટેકનિકનો અર્થ થાય છે આર્ટ. Pyrotechnic includes not only fireworks, includes એટલે કે સમાવેશ કરો. પાયરોટેકનિક ની અંદર માત્ર ફટાકડા જ નહીં, but also a whole range of device. Range એટલે કે શ્રેણી,
ડિવાઇસ એટલે કે સાધન. વિશાળ શ્રેણીના સાધનો પણ that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. એટલે કે આ જે વિશાળ શ્રેણીના સાધનો છે કે જે એક સરખા પદાર્થો સિમિલર મટીરિયલ્સ એટલે કે એક સરખા પદાર્થો એન્ડ પ્રિન્સિપલ અને સિદ્ધાંતો નો ઉપયોગ કરે છે. પછી તે ફ્રોમ સેફટી મેચિસ એટલે કે સેફટી મેચિસ એટલે કે દિવાસળી, આપણે જે દિવાસળી વાપરીએ છીએ તે દિવાસળી ધેટ વી યુઝ એવરી ડે કે જે આપણે દરરોજ ઉપયોગ કરે છે એટલે કે દિવાસળીથી માંડીને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, તો સ્પેસ શટલની અંદર જે સોલિડ ફ્યુલ જે ઈંધણ આવે છે એ ઈંધણ સુધી આનો ઉપયોગ થાય છે, આનો સમાવેશ થાય છે. તો પાયરોટેકનિકનો સમાવેશ માત્ર ફટાકડામાં જ નહીં પણ વિશાળ શ્રેણીના સાધનો કે જે સરખા પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. પછી તે ઘરમાં વપરાતી દિવાસળી હોય કે સ્પેસ શટલમાં વપરાયેલું એક ઈંધણ હોય, સોલિડ ફ્યુલ હોય. The household match is considered a special pyrotechnic device. હાઉસહોલ્ડ એટલે ઘરનું, હાઉસહોલ્ડ મેચ એટલે પણ એનો અર્થ થાય છે દિવાસળી. કન્સિડર માનવું અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, પાયરોટેકનિકનું એક સ્પેશિયલ સાધન કહેવામાં આવે છે. એટલે કે આપણે જે ઘરમાં દિવાસળી વાપરીએ છીએ એ દિવાસળીને પાયરોટેકનિકનું એક ખાસ સાધન માનવામાં આવે છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, એઝ તો અહીંયા AS એટલે કે કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ એટલે કે જેટલી પણ પાયરોટેકનિકની અસરો છે એના પરિણામો છે, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તો હવે હાઉસહોલ્ડ મેચ દિવાસળીને પાયરોટેકનિક ડિવાઇસનું એક ખાસ સાધન ગણવામાં આવે છે કારણ કે પાયરોટેકનિકના બધી જ અસરો જેમ કે આગ, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ આ બધું જ એની અંદર રહેલું છે. એટલે કે એક દિવાસળીની અંદર બધી જ વસ્તુ તમને જોવા મળે છે. એમાં આગ પણ જોવા મળે છે, ધુમાડો પણ જોવા મળે છે, પછી ગરમી પણ જોવા મળે છે, પ્રકાશ પણ જોવા મળે છે. માટે એને પાયરોટેકનિકનું એક ખાસ સાધન ગણવામાં આવે છે. તો મિત્રો આ બે પેરેગ્રાફ છે એ ફરીવાર આપણે જોઈ લઈએ કે આપણા માટે દિવાળીનો ફેસ્ટિવલ એક કેવો છે, વન ઓફ ધ ફેવરેટ ફેસ્ટિવલ છે. જેટલા પણ તહેવારો છે એમાંનો એક પ્રિય તહેવાર છે અને ઉત્તરમાં એને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે ફટાકડા ફૂટે છે આકાશમાં, અંધકારના સમયના આકાશની અંદર જે ફટાકડા ફૂટે છે તો એનો અવાજ અને એનો પ્રકાશ જે એમાંથી નીકળે છે એની તુલના બીજી કોઈ સાથે થઈ શકતી નથી. બીજું કે એનું અવાજ અને પ્રકાશ જેટલું ઇન્ટરેસ્ટિંગ છે એટલું જ ફટાકડાનું જે ફાયર વર્ક્સ છે, ફટાકડા છે એનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પણ છે. હવે ફટાકડાનું વિજ્ઞાન ને ટેકનિકલી કહેવામાં આવે તો એને પાયરોટેકનિક કહેવામાં આવે છે. પાયરોટેકનિક એ બે ગ્રીક શબ્દોમાંથી ઉતરી આવ્યું છે, ફાયર અને ટેકનિક. ફાયર મીન્સ ફાયર, આગ, અને ટેકનિક મીન્સ આર્ટ એટલે કે આગની કળા. હવે આની અંદર માત્ર ફટાકડાનો સમાવેશ નહીં, એટલે પાયરોટેકનિક છે એ પાયરોટેકનિકની અંદર માત્ર ફટાકડા જ નહીં પરંતુ વિશાળ શ્રેણીના જે સાધનો છે જેમાં તે સરખા પદાર્થો અને સરખા પ્રિન્સિપલ સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. તે દિવાસળીથી માંડીને સ્પેસ શટલનું જે ઈંધણ હોય છે ત્યાં સુધી એનો સમાવેશ થયેલો છે. હવે હાઉસહોલ્ડ મેચ દિવાસળી છે એ પાયરોટેકનિકનું એક ખાસ સાધન ગણવામાં આવે છે કારણ કે પાયરોટેકનિકની બધી જ ઇફેક્ટ આગ, પછી ધુમાડો, હવા એટલે કે વાયુ, અવાજ, પ્રકાશ આ બધું જ એની અંદર રહેલું છે. માટે એને ખાસ સાધન ગણવામાં આવે છે.
પછીનો સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ, હિસ્ટોરિયન્સ ઇતિહાસકારો કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર, હવે બ્લેક પાવડર તો મિત્રો અહીંયા તમને જોવા મળે છે આ જે વસ્તુ છે એક બ્લેક પાવડર છે. હમણાં આપણે સેફટી મેચિસની વાત કરી. સેફટી મેચિસ એટલે કે દિવાસળી જે તમે જોઈ હશે એ દિવાસળી. હવે બ્લેક પાવડર તો કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયર. તો ફટાકડાની અંદર જે મૂળભૂત બેઝિક એટલે કે મૂળભૂત જે મૂળ પદાર્થ છે એ પદાર્થ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ટુ ઇન્વેન્ટ એટલે કે શોધવું, આવિષ્કાર કરવો. મીન્સ ઇન્વેન્ટ અને ડિસ્કવરમાં થોડો તફાવત છે. ટુ ઇન્વેન્ટ એટલે આવિષ્કાર કરવો. જે વસ્તુ આપણી પૃથ્વી પર સૃષ્ટિમાં હયાત નથી અને એનો ઉદ્ભવ કરો, એનો આવિષ્કાર કરો, એના માટે ઇન્વેન્ટ છે. પણ ડિસ્કવરનો અર્થ થાય છે કે જે વસ્તુ પૃથ્વી પર પહેલેની છે પણ એને આપણી સમક્ષ રજૂ કરે એટલે ડિસ્કવર કહેવામાં આવે છે. ડિસ્કવર એટલે કે ઓક્સિજન. ઓક્સિજન પહેલાં પણ હતો, અત્યારે પણ છે, પણ એને નામ આપ્યું, એને જાણ કરી કે આ વસ્તુ ઓક્સિજન છે જે આપણે પ્રાણવાયુમાં લઈએ છીએ. મોબાઈલ, ટેલિવિઝન, એસી આ બધી વસ્તુ પહેલાં હતી નહીં, પણ એને ઇન્વેન્ટ કરી, એનો આવિષ્કાર કર્યો, માટે એ ઇન્વેન્ટ શબ્દ વપરાય છે. તો બ્લેક પાવડરનો ઉદ્ભવ, આવિષ્કાર ભારતમાં થયો હતો એવું કેટલાક ઇતિહાસકારો કહે છે. સુક્રાંતિ written more than 2000 years ago. 2000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના સંદર્ભ ગ્રંથમાં લખાયું છે as references to weapon similar to gun and projectile weapon. તો સુક્રાંતિની અંદર એ સંદર્ભ ટાંક્યો છે કે એમાં ગન એટલે કે જે બંદૂક હોય છે તે બંદૂક અને પ્રોજેક્ટાઇલ વેપન, વેપન એટલે શસ્ત્ર, તો બંદૂક અને પ્રોજેક્ટાઇલ એટલે કે વેપન તોપ જેવું સાધન. અહીં તમે જોવો છો કે આ જે છે તોપ છે, પ્રોજેક્ટાઇલ કહેવાય. એ પ્રોજેક્ટાઇલ જેવું એક હથિયાર, એક શસ્ત્ર એ સુક્રાંતિ નામના ગ્રંથની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને એ પણ 2000 વર્ષ પહેલા. એટલે આપણે કહી શકીએ કે બ્લેક પાવડરનો જે ઇન્વેન્ટ કે આવિષ્કાર કર્યો હતો એ આપણા દેશમાં, આપણા ભારતમાં થયો હતો અને એનો પ્રૂફ પણ તમને જોવા મળશે, એ પણ સુક્રાંતિ નામના ગ્રંથની અંદર. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. તેમ છતાં ચાઇનીઝને સામાન્ય રીતે પાયરોટેકનિકના સંશોધક ગણવામાં આવે છે. હવે તમે જોયું કે 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ગ્રંથની અંદર સંદર્ભમાં આવા જે પ્રોજેક્ટાઇલ છે એનો ઉલ્લેખ થયો છે અને એ પ્રોજેક્ટાઇલ વાપરવા માટે જરૂરી શું છે? બ્લેક પાવડર છે. એટલે કહી શકાય કે એનો આવિષ્કાર આપણા ભારતમાં થયો હતો. પણ તેમ છતાં ચીનને એટલે કે ચાઇનીઝ એના સંશોધક ગણવામાં આવે છે. They are said to have developed, તેઓ કહે છે કે તેમણે વિકસાવ્યું છે બ્લેક પાવડર more than 1000 years ago. 1000 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા તેમણે આ વિકસાવ્યું છે એવું તે લોકો કહે છે. It took at least એટલે ઓછામાં ઓછું
ઓછામાં ઓછું 200 years 200 વર્ષ for the knowledge to spread to the west. હવે it took એટલે કે એને લીધો ઓછામાં ઓછા 200 વર્ષ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ કન્ટ્રીમાં એને ફેલાવવા માટે એ જ્ઞાનને ફેલાવવા માટે 200 વર્ષનો સમય ઓછામાં ઓછો લીધો હતો. એન્ડ ઇટ વોઝ ઓનલી 1242 અને તે માત્ર 1242માં that an English monk Roger Bacon જે અંગ્રેજ સાધુ છે ઇંગ્લિશ monk એટલે કે સાધુ રોજર બેકન revealed the formula for black powder. રોજર બેકન તમે એનો પિક્ચર જોઈ શકો છો. આ છે રોજર બેકન. રોજર બેકન 1242 ની અંદર જે નોલેજ છે એટલે કે જે ફોર્મ્યુલા છે આ બ્લેક પાવડરનો એ બ્લેક પાવડરનો ફોર્મ્યુલા નુસ્ખો એને પ્રગટ કર્યો હતો. એ એને દર્શાવ્યો હતો. એટલે કે 1000 વર્ષ પહેલા આ બ્લેક પાવડરને ચાઇનીઝ લોકોએ એને વિકસાવ્યું એવું એ લોકોએ જણાવે છે. અને આ નોલેજને વેસ્ટમાં જતા જતા પશ્ચિમમાં ફેલાતા એમને 200 વર્ષનો સમય થયો. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુ ફોર એક્ઝામ્પલ કે અત્યારે આપણે જોઈએ છીએ કોરોના વેક્સિન ઘણા બધા દેશો ડેવલપ કરે છે વિકસાવે છે. ફોર એક્ઝામ્પલ કે એ વેક્સિન કોઈ કન્ટ્રીમાં વિકસી ગઈ થઈ ગઈ પરંતુ ત્યાંથી અહીંયા આપણા દેશમાં આવતા ઘણો ટાઈમ જતો રહે છે. સેમ વસ્તુ અહીંયા થઈ કે ચાઇનીઝ લોકોએ ભલે વિકસાવી હોય પણ એ નોલેજ બહાર જતા 200 વર્ષ એવો ટાઈમ જતો રહ્યો છે. તો અહીંયા રોજર બેકન રિવીલ્ડ એટલે કે પ્રગટ કર્યો. આનો જે ફોર્મ્યુલા જે નુસ્ખો છે એ નુસ્ખો એમણે પ્રગટ કર્યો હતો 1242 ની અંદર. હી કન્સિડર એટલે માનવું સમજવું. તે માને છે બ્લેક પાવડર સચ અ ડેન્જરસ સબસ્ટન્સ એટલે કે પદાર્થ. તો આ પદાર્થને તે ખૂબ જ જોખમકારક માનતો હતો કે he wrote of it in a code language. તો એને સાંકેતિક ભાષાની અંદર કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષામાં એણે આખો ફોર્મ્યુલા લખ્યો. મિત્રો આ જે છે એ આપણી શોર્ટ નોટ્સ અહીંયા આવે છે બ્લેક પાવડર. હવે અહીંયા આપણે ફરી વાર જોઈ લઈએ કે બ્લેક પાવડર તો કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે આ બ્લેક પાવડરનો જે આવિષ્કાર છે એ ભારતમાં થયો છે. અને જો પ્રૂફ જોઈતું હોય તો સુક્રાંતિ નામના ગ્રંથની અંદર ગન બંદૂક અને તોપ ઘોડા જેવો શસ્ત્રનો ઉલ્લેખ એ સંદર્ભમાં કરવામાં આવ્યો છે. એ પણ 2000 વર્ષ પહેલા. તો 2000 વર્ષ પહેલા લખાયેલા સુક્રાંતિ ગ્રંથમાં તમે આનું લખાણ અને આનો ઉલ્લેખ તમે જોઈ શકો છો. તેમ છતાં ચાઇનીઝને આના સંશોધક ગણવામાં આવે છે અને એ પણ એમણે 1000 વર્ષ પહેલા એમણે આ વિકસાવ્યું છે એવું એ લોકો જણાવે છે કહે છે. બીજું કે આ જે નોલેજ છે એ નોલેજ પશ્ચિમ સંસ્કૃતિમાં પશ્ચિમના દેશોમાં આવતા આ નોલેજને સ્પ્રેડ થતા 200 વર્ષનો સમય થયો છે. ત્યારબાદ 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ આ જે બ્લેક પાવડર છે એ બ્લેક પાવડર ને જે ફોર્મ્યુલા હોય છે જે નુસ્ખો છે એ નુસ્ખો એમણે સાંકેતિક ભાષામાં લખ્યો હતો. હવે સાંકેતિક ભાષામાં લખવાનું કારણ શું હતું કે આનો જે બ્લેક પાવડર છે એનો જો ફોર્મ્યુલા કોઈ અજાણી વ્યક્તિને જો હાથમાં આવી જાય તો એનો બિનઉપયોગ પણ થઈ શકે છે, દુરુપયોગ પણ થઈ શકે છે. માટે એમણે સિક્રેટ લેંગ્વેજમાં કોડ લેંગ્વેજમાં આને લખ્યો હતો. આગળ The basic formula of black powder.
ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર. હવે આને બ્લેક પાવડર પણ કહેવાય છે અને ગન પાવડર પણ કહેવાય છે. તો બ્લેક પાવડરનો જે મૂળભૂત નુસ્ખો છે તે હેઝ રિમેન અનચેન્જ ફોર સેન્ચુરીઝ. સદીઓથી તેનો જે ફોર્મ્યુલા છે કેવો છે? રિમેન, રહેવું, અનચેન્જ, અકબંધ, બદલાયા વગર. તો ફોર્મ્યુલાની અંદર રોજર બેકરે જ્યારે એની શોધ કરી ત્યારથી જે ફોર્મ્યુલા એને બનાવ્યો છે એ ફોર્મ્યુલા કેવો છે? અકબંધ છે. એમાં કોઈ સુધારા વધારા થયા નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. બ્લેન્ડ એટલે મિશ્રણ. તો તેની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, and sulfur in the ratio of 75:15:10 તો વજનના 75:15:10 ના પ્રમાણમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો, સલ્ફર આ બધાનું મિશ્રણ એ બ્લેક પાવડરમાં હોય છે. તો અહીંયા જોવો છો કેમિસ્ટ્રી ઓફ પાવડર, ગન પાવડર. તો ગન પાવડર, આ જે બ્લેક મટીરિયલ દેખાય છે એ ગન પાવડર છે. તો એ ગન પાવડરની અંદર 75% પોટેશિયમ નાઇટ્રેટ લેવાનું છે, 15% ચારકોલ અને 10% સલ્ફર લેવાનું છે. એ કીધું છે કે વજનના, એટલે કે તમે જો 1 કિલો બ્લેક પાવડર બનાવતા હોય તો એમાં 750 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, 150 ગ્રામ ચારકોલ અને 10 ગ્રામ સલ્ફર લેવાનું છે. એટલે કે જે માત્રા છે એ માત્રાના આ રીતે ટકાવારી તમારે એ વસ્તુ ઉમેરવાની છે. જો 500 ગ્રામ લેતા હોય તો એ રીતે, કિલો હોય તો એ રીતે. એ ટૂંકમાં કહેવાનું કે જે વજન છે વસ્તુ એ વજનના ટકાવારી પ્રમાણે એટલે 75:15:10 ની માત્રામાં નાઇટ્રોજન સલ્ફેટ, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફેટ આ બધી વસ્તુ લેવાની છે. તો અહીં આપણે જોયું કે એની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફેટનું પ્રમાણ લેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ઓલ્ટરનેશન નીડ બી મેડ. ફર્ધર એટલે વધારે, ઓલ્ટરનેશન એટલે વિકલ્પ, ફેરફાર, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધાર. ઇટ ઇઝ અ ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન. કોમ્બિનેશનનો અર્થ પણ મિશ્રણ થાય છે. એટલે કે બ્લેક પાવડર એ કેવું છે? સંપૂર્ણ મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ, જેવું તે પહેલા હતું તેવું. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, અને વધારે કોઈ સુધારા અને ફેરફારની જરૂરિયાત નથી. એટલે કે આ જે ફોર્મ્યુલા છે કેવો છે? અકબંધ છે. એમાં કોઈ સુધારા વધારા કે બીજી વસ્તુ એડ કરવાની જરૂર નથી. એક્સપર્ટ સેઝ ધેટ, જે નિષ્ણાતો છે કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, કે આ એકમાત્ર એવું કેમિકલ રાસાયણિક પદાર્થ છે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ, જૂના સમયથી જે ચાલ્યું આવે છે તે. પ્રોપોર્શન એટલે માત્રા, પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક, અને બનાવટની જે રીત છે એ રીત અને માત્રા એ સેમ એજ ઓલ્ડ, એટલે કે જૂના સમયથી જે ચાલી આવી છે એ જ માત્રા અને એ જ તકનીકથી એનો ઉપયોગ થાય છે. તો કેમિકલ પ્રોડક્ટની અંદર જોઈએ તો આ એક જ એવી વસ્તુ છે કે જેમાં એક સરખું પ્રમાણ અને એક જ ટેકનિકથી વર્ષોથી એને બનાવવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી કે બેઝિક ફોર્મ્યુલા છે
બ્લેક પાવડર અથવા ગન પાવડરનો એ વર્ષોથી અકબંધ રહ્યો છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. એની અંદર જે મિશ્રણ વાપરવામાં આવે છે એ પોટેશિયમ નાઇટ્રેટ 75% લેવાનું છે, ચારકોલ 15% અને જે સલ્ફેટ છે એ 10% એના વજનના પ્રમાણમાં લેવાનું છે. અને એક્સપર્ટ એવું માને છે કે આનો જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા કેવો છે, વર્ષોથી ચાલી આવેલા જે માત્રા છે એ માત્રા અને એક જ તકનીકનો ઉપયોગ કરે છે. તો મિત્રો આપણો આ જે સેશન છે એ અહીંયા સુધી રાખીશું. પછીનો જે ભાગ છે એ આપણે આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.